આપણે બધા ક્યાં ને ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. કોઈક એફડીમાં કરે છે, કોઈક સ્ટોક માર્કેટમાં કરે છે, કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, તો કોઈ ઇન્સ્યોરન્સ લે છે. પણ અહીં એક મોટી પ્રોબ્લેમ છે. ઘણા લોકો ઇન્વેસ્ટમેન્ટ તો કરે છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનો પર્પસ એમનો ક્લિયર નથી. અને જો તમારો પર્પસ ક્લિયર નથી તો તમારા રિઝલ્ટ પણ ક્લિયર નથી હોતા. લોકો ઇન્વેસ્ટમેન્ટ તો કરે છે, પરંતુ એક લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ સ્ટ્રક્ચર બિલ્ડ કરી શકતા નથી, જેના કારણે તેઓ રિટર્ન તો કમાય છે, પરંતુ તે રેન્ડમ હોય છે. તેમના ઇન્વેસ્ટમેન્ટમાં કોન્ફિડન્સ પણ ઘણો ઓછો હોય છે અને ધીરે ધીરે તેમનો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ પણ વધતો જાય છે. તો આજે હું તમારી સાથે ઇન્વેસ્ટિંગના સિમ્પલ ફ્રેમવર્ક શેર કરવા માગું છું, જે તમારી ઇન્વેસ્ટિંગ લાઈફને કમ્પ્લીટલી ચેન્જ કરી શકે છે. સો હે દોસ્તો, મારું નામ રાકેશ કુમાર છે અને હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમરત્ન ઓરિજિન કેપિટલ સોલ્યુશનના ઓફિશિયલ પેજ પર, જ્યાં તમારી ઇન્વેસ્ટિંગ જર્ની બને છે સિમ્પલ, સ્ટ્રક્ચર અને સ્ટ્રેસ ફ્રી. જ્યાં ઇન્વેસ્ટિંગ તમને કન્ફ્યુઝ નથી કરતી, પરંતુ તમને એક ક્લિયર અને કોન્ફિડન્ટ ડિસિઝન લેવામાં મદદ કરે છે. તો ચાલો આજે સમજીએ ઇન્વેસ્ટમેન્ટના 4 પાવરફુલ પ્રકાર. તો ઇન્વેસ્ટમેન્ટનો પહેલો પ્રકાર છે લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે સેવિંગ એકાઉન્ટ, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ, જેમાં લો રિસ્ક લો રિટર્ન હોય છે, પરંતુ સાથે સાથે હાઈ લિક્વિડિટી અને કેપિટલ પ્રોટેક્શન હોય છે. જનરલી આ ઇન્વેસ્ટમેન્ટ કોઈપણ પ્રકારના ગ્રોથ માટે નથી કરવામાં આવતું, પરંતુ એક સર્વાઈવલના પર્પઝથી કરવામાં આવે છે. જેમ કે કોઈ કારણોસર તમારી જોબ જતી રહે છે, કોઈ જાતની મેડિકલ ઇમરજન્સી આવી જાય છે, કાં તો તમારા બિઝનેસની અંદર કોઈ પણ પ્રકારનું સ્લોડાઉન આવે છે, ત્યારે આ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તમને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. મોટાભાગના લોકો તેમનું લાઈફ ટાઈમ સેવિંગ વેલ્થ ક્રિએશનના નામ પર સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી દે છે, અને કોઈ કારણોસર કોઈ પણ પ્રકારનો ક્રાઇસિસ ક્રિએટ થાય છે ત્યારે પેનિકની અંદર આવીને તેઓ દરેક ઇન્વેસ્ટમેન્ટ તેમનું સેલ કરી દે છે. અને આવું ત્યારે જ બને છે જ્યારે તેઓ આ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તેઓ ઇગ્નોર કરે છે. માટે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરો છો, ત્યારે મિનિમમ 6 થી 12 મહિનાનો ખર્ચ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટના ફોર્મમાં હોવો જ જોઈએ. સો ઇન્વેસ્ટમેન્ટનો બીજો પ્રકાર છે કેશ ફ્લો ઇન્વેસ્ટમેન્ટ. આ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તમને રેગ્યુલર ઇન્કમ આપે છે અને સાથે સાથે તમારા કેશ ફ્લોને વધારે છે, જેમ કે રેન્ટલ ઇન્કમ, ડિવિડન્ડ ઇન્કમ, બિઝનેસ પ્રોફિટ શેરિંગ, ઇન્ટરેસ્ટ ઇન્કમ અને રોયલ્ટી ઇન્કમ, જેમાં મોડરેટ રિસ્ક, રેગ્યુલર ઇન્કમ સ્ટ્રીમ અને પાર્શિયલ ગ્રોથ હોય છે. ફાઇનાન્શિયલ ફ્રીડમનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે તમારી પેસિવ ઇન્કમ તમારા મંથલી એક્સપેન્સ કરતાં વધુ હોવી જોઈએ. આ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તમારી મેઇન ઇન્કમ સોર્સ પરની ડિપેન્ડન્સી ઘટાડે છે. જેમ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તમારા માટે ઓક્સિજન તરીકે કામ કરે છે, તેમજ કેશ ફ્લો ઇન્વેસ્ટમેન્ટ તમારા માટે મંથલી સેલરી તરીકે કામ કરે છે, એ પણ કોઈ પણ જાતના કામ કર્યા વગર. માટે જ્યારે તમારા પૈસા તમારા માટે કામ કરતા થઈ જાય છે, ત્યારે જ રિયલ ફાઇનાન્શિયલ ફ્રીડમની શરૂઆત થાય છે. માટે તમારો લાઈફમાં એક ગોલ સિમ્પલ હોવો જોઈએ કે એક દિવસ તમારી પેસિવ ઇન્કમ તમારા દરેક ખર્ચની ભરપાઈ કરી શકે. ઇન્વેસ્ટમેન્ટનો ત્રીજો પ્રકાર છે વેલ્થ ક્રિએશન ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે સ્ટોક્સ, ETF, ઇન્ડેક્સ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ, બિઝનેસ ઓનરશિપ અને સ્ટાર્ટઅપ્સ, જેમાં હાઈ રિસ્ક હાઈ રિટર્ન સાથે સાથે કમ્પાઉન્ડિંગનો પાવર પણ જોવા મળે છે. આ ઇન્વેસ્ટમેન્ટ બકેટ તમારા માટે લાંબા ગાળે રિયલ વેલ્થ ક્રિએટ કરવાનું કામ કરે છે, જેના માટે પેશન્સ ખૂબ જ જરૂરી છે. આ એક તમારા માટે ગ્રોથ બકેટ છે, ના કે ડેલી ટેન્શન માટે છે. જો તમે દર વર્ષે પેનિક થશો તો તમારી કમ્પાઉન્ડિંગ પાવરને તમે ડિસ્ટ્રોય કરી નાખશો અને લાંબા ગાળે તમે વેલ્થ ક્રિએશન કરવામાં ફેલ થશો. સો ઇન્વેસ્ટમેન્ટનો છેલ્લો પ્રકાર છે વેલ્થ પ્રોટેક્શન ઇન્વેસ્ટમેન્ટ, જેમ કે ટર્મ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ, ક્રિટિકલ ઇલનેસ કવર, પર્સનલ એક્સિડેન્ટલ ઇન્સ્યોરન્સ. આ ઇન્વેસ્ટમેન્ટ બકેટનો મુખ્ય હેતુ તમારા વેલ્થને પ્રોટેક્ટ કરવાનો છે, ના કે રિટર્ન મેળવવાનો છે. જીવનમાં એક મેડિકલ ઇમરજન્સી તમારી 10 વર્ષની સેવિંગને ખતમ કરી શકે છે. માટે વેલ્થ પ્રોટેક્શન ઇન્વેસ્ટમેન્ટ કોઈ ઓપ્શન નથી, પરંતુ એક મેન્ડેટરી ઇન્વેસ્ટમેન્ટ છે. કેમ કે વેલ્થ પ્રોટેક્શન વગરનું ઇન્વેસ્ટમેન્ટ ખૂબ જ રિસ્કી હોય છે. તો આમ દોસ્તો, ઇન્વેસ્ટમેન્ટ કોઈ પ્રોડક્ટ નથી, પરંતુ એક સિસ્ટમ છે. જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ કરો છો, ત્યારે સૌપ્રથમ શરૂઆત વેલ્થ પ્રોટેક્શન ઇન્વેસ્ટમેન્ટથી કરો કે જે તમને સિક્યુરિટી આપે છે. ત્યારબાદ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે તમને સેફ્ટી આપે છે. ત્યારબાદ કેશ ફ્લો ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે તમને ઇન્કમ આપે છે. અને છેલ્લું તમે વેલ્થ
ક્રિએશન ઇન્વેસ્ટમેન્ટ કરો કે જે તમને ગ્રોથ આપે છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટના આ ચેપ્ટર પર બરાબર સમજી ગયા અને સમજદારીપૂર્વક તમે એલોકેશન કરશો તો તમારો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ ઘટી જશે, તમારો આત્મવિશ્વાસ વધી જશે અને તમારી વેલ્થ પ્રિડિક્ટેબલ બની જશે. તો આમ રેન્ડમલી ઇન્વેસ્ટ ના કરો, એક પર્પઝ સાથે ઇન્વેસ્ટ કરો. જો તમને આ વિડીયો વેલ્યુએબલ લાગતો હોય તો તમે તમારા દોસ્તો સાથે જરૂર શેર કરજો.